નમસ્તે બાળકો, ચાલો ફરીથી ધોરણ 8 વિષય ગુજરાતી કાવ્ય 8 આજ આનંદ. આ કાવ્ય એક લોકગીત છે. આ લોકગીતમાં વર્ષા ઋતુનું તળપદી શૈલીમાં મનભાવન વર્ણન કર્યું છે. વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ ઉલ્લાસ વ્યાપી જાય છે. ખેતરમાં વાવણી કરવા ખેડૂતો માથે લીલા મોડિયા બાંધી નીકળી પડે છે કે લીલા ફેટાઓ બાંધીને નીકળી પડે છે. એની સાથે કોટે એટલે કે ગળે ઘૂઘરમાળથી શોભતા બળદો છે. સારો વરસાદ પડવાથી વાતાવરણ હરિયાળું બની ગયું છે. ધરતીએ જાણે લીલાચીર ઓઢ્યા હોય. ગાયો ઘાસ ચરતી હોય. ગાયો કે છે કે ઘાસ ચરતી હોય અને નદીઓના નીર વહેતા હોય. એ દ્રશ્ય કેટલું મનોરમ લાગે છે. આનંદ ઉલ્લાસની ઉજવણી એ ખેડૂતોના જીવનનો એક અનિવાર્ય ભાગ છે ને ભારતની આ કૃષિ સંસ્કૃતિ છે. તો ચાલો બાળકો, આપણે આ કવિતાને વિસ્તારથી સમજીએ. ઓતર દખણથી ચડી વાદળી રેરોલ, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો, આજ આનંદ મારે આંગણે રેલોલ. ઉત્તર દખણ એટલે કે ઉત્તર અને દક્ષિણથી વાદળી એટલે કે વીજ વાદળ ચડી આવ્યા છે. આકાશમાં ઝીણી ઝીણી કે છે કે વીજળી ઝબૂકી રહી છે. આજ મારે આંગણે આનંદ કે છે કે વ્યાપી રહ્યો છે. ફરીથી, ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળ ચડી આવ્યા છે. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકી રહી છે. આજ મારે આંગણે કે છે કે આનંદ વ્યાપી ગયો છે. ખેડૂતોના મનની આ સ્થિતિ છે જ્યારે વાદળી વરસાદ લઈને આવે છે. ખેડૂતના માથે, એટલે કે ખેડૂતના માથે લીલા મોડિયા એટલે કે કસબી કે ફેટો રેરોલ. ધોરીડાની કોટે ઘૂઘરમાળજો. ધોરીડા એટલે કે એમના બળદો નાખે છે કે કોટે એટલે કે એમના ગળામાં, એમની ડોકમાં ઘૂઘરમાળ એટલે કે ઘૂઘરાની માળા. કવિએ કહ્યું છે અહીંયા, ખેડૂતોને માથે લીલા રંગનો કસબી ફેટો બાંધ્યો છે. બળદોની ડોકમાં ઘૂઘરમાળ શોભે છે. વીરના વાવણીએ હિરલા જડિયા રે રોલ. વીરના વાવણીએ હિરલા જડિયા રે રોલ. વીર એટલે કે અહીંયા ખેડૂત નાખે છે કે ખેડૂત જ્યારે વાવણી કરે છે ત્યારે તેના સાધન ઉપર કહે છે કે તે હીરાને જડી દે છે. મોતીડાની શેરું ટંકાઉ જોરે રોલ. મોતીડાની શેરું ટંકાઉ જોરે રોલ. અને એના ઉપર કહે છે કે હું મોતીડાની શેર બંધાવું એવું અહીંયા ખેડૂત કહે છે. ધોરીની ડોકે બાંધી રાખડી રે રોલ. ધોરી એટલે કે બળદ, ને એની ગરદન પર, એની ડોક ઉપર કે છે કે અહીંયા રાખડી બાંધી છે. ખેડૂત જેનો એક મદદગાર ભાઈ છે તે છે બળદ. તેના દ્વારા કે છે કે તે મબલક પાક એના ખેતરમાં ઉતારતો હોય છે. તો કે છે કે ધોરીની ડોકે બાંધી રાખડી રે રોલ. કે છે કે બળદના ડોકમાં અહીંયા ખેડૂતે રાખડી બાંધી છે. વીરને લલાટ કંકુનો એટલે કે કુમકુમનો ચાંદલો જોરે. કે છે કે એના કપાળ પર, વીરના કપાળ પર કે છે કે કંકુનો ચાંદલો શોભી રહ્યો છે.
વાવી જારું ને વાવ્યા બાજરા રે રોલ. વાવી એટલે કે વવડાવી, જારું એટલે કે જુવાર ને વવડાવ્યા બાજરા, બાજરા એટલે કે બાજરી રે રોલ. ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો, કે છે કે સુંદર મજાના જ્યારે જુવાર અને બાજરા ખેડૂતના ખેતરની અંદર કે છે કે દેખાતા હોય તો જાણે એવું લાગે કે ધરતી માતાએ કે છે કે લીલા વસ્ત્રો પહેર્યા હોય. એવો સુંદર કે છે કે અહીંયા નજારો દેખાતો હોય છે. ખેડૂતે જુવાર અને બાજરી વાવી છે અને વરસાદી ધરતીથી કે છે કે ધરતી કેવી બની ગઈ છે? હરિયાળી બની ગઈ છે, જાણે ધરતી માતાએ લીલા ચીર ઓઢ્યા ના હોય. સરિતાની શેરું ચાલે જોર મારે રોલ. સરિતાની એટલે કે નદીની શેરું, શેરું એટલે કે પ્રવાહ ચાલે જોર મારે રોલ. ગૌરી, ગૌરી એટલે કે ગાયો, ગૌરી તો ચર લીલા ઘાસ જો, ને ગાયો કે છે કે એ સમયે લીલા લીલા ઘાસને ચરતી હોય છે. આજ આનંદ મારે આંગણે રે રોલ. કે છે કે નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. ગાયો ધરતી પર લીલું ઘાસ ચલી રહી છે, એટલે કે ચરતી હોય છે. આજ મારે આંગણે આનંદ પ્રસરાઈ ગયો છે, એવું અહીંયા ખેડૂત કહી રહ્યો છે. તો બાળકો, ચાલો આ કવિતાના આપણે થોડા સવાલના જવાબને જોઈએ. પહેલો સવાલ છે, વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય છે? કે છે કે વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય? તો કે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે તેમ કહી શકાય છે. વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? તો કે વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે વીરના લલાટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદની ડોકે રાખડી બાંધવામાં આવી છે. ખેડૂતો અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે? તો ખેડૂતો અને એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને એના બળદો એની કોટે બાંધેલા ઘૂઘરાની માળથી શોભી રહ્યા છે, એટલે કે ઘૂઘર માળથી શોભી રહ્યા છે. વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? તો કે વાવણિયા પર હિરલા જડીને એના પર મોતીની શેર બાંધીને એને શણગાર્યું છે. મારો આગલો સવાલ, વીરના લલાટ પર શું શોભી રહ્યું છે? તો કે વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. કોનો પ્રવાહ જોરમાં ચાલે છે? તો નદીનો પ્રવાહ જોરમાં ચાલે છે. બાળ મિત્રો, તમારે આ કવિતાના સારને સમજવાનો છે, એના સવાલના જવાબને તૈયાર કરવાના છે.